ગુડ મોર્નિંગ બાળ દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં જ્ઞાન સાધના ધોરણ 8 2023નું ફૂલ પેપર સોલ્યુશન જોઈશું. મિત્રો, મેં એ કેટેગરીનું પેપર લીધું છે. મિત્રો, તો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી કરી દો. મિત્રો, આપણે હવે આ ચેનલમાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુની તૈયારી કરીશું. મિત્રો, તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરશો. ચાલો મિત્રો, આપણે ચાલુ કરીએ. બરાબર, પેપર છે જ્ઞાન સાધના ધોરણ 8 કેટેગરી 2023. આ એક ભાઈનું છે, એનું જૂનું પેપર છે. બરાબર, ચાલો પહેલા પેજ પર તમને સૂચનાઓ આપીએ છીએ. બરાબર, એ જ સૂચનાઓ છે જે જ્ઞાન સેતુમાં છે. OMR શીટમાં તમારે ઉત્તર વહી પડે જવાબ આપો. તમામ પ્રશ્નો ફરજિયાત. રફ વર્ક છે. OMR શીટ પર નિરીક્ષક શ્રીને પરત આપવાની રહેશે. પેપર ABCD કોઈપણ પ્રકારનું જવાબ પર નિશાની કરવી નહીં. OMR હોલ ટિકિટની સૂચનાને ધ્યાનમાં લેવી. મિત્રો, અને પ્રશ્નપત્રના ખૂણામાં દર્શાવતી જે કેટેગરી હતી OMR શીટમાં તમારે દર્શાવી. આ રીતના એમાં સામાન્ય સૂચનો છે. ચાલો મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ. નીચેના શબ્દો વચ્ચે સંબંધ ધ્યાનથી રાખી વિકલ્પ પસંદ કરો. ચાલો મિત્રો, પહેલો ચંદ્ર તો ઉપગ્રહ, તો પૃથ્વી એ શું છે? ગ્રહ છે. બરાબર, તો આમાં આવશે ઓપ્શન બી. મીણબત્તી મીણમાંથી બને છે. વૃક્ષનું શું બને છે મિત્રો? તો કે ભાઈ વૃક્ષમાંથી આમાંથી શું મળે છે? કાગળ બને. બરાબર, ચાલો ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે, મહારાષ્ટ્રનું મુંબઈ. રેડી, ઓપ્શન સી. ઇજનેર મશીન જોડે કામ કરે. ડૉક્ટર ક્યાં કામ કરે? તો હોસ્પિટલમાં. બરાબર, સોરી, આમાં આવશે રોગ. બરાબર, ડૉક્ટર રોગ સાથે કામ કરે. ચાલો, નીચેનામાંથી કેટલા લંબચોરસ છે તે જણાવો. મિત્રો, જો અહીંયા લંબચોરસ તમને આપેલા છે, આપણે ગણી લઈએ કેટલા છે. બરાબર, તો પહેલો તો એક મેન લંબચોરસ છે. બરાબર, પછી એક આ અને એક આ, એટલે કુલ 3 લંબચોરસ થયા. બરાબર, પછી એક આ 4, એક આ 5, એક આ 6 અને એક આ 7. બરાબર મિત્રો, હવે જો મિત્રો, અંદરનો એક 8 અને અંદરનો એક 9, કુલ અહીંયા 9 લંબચોરસ છે. બરાબર, ચાલો નીચેમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? પાટણ ઢારકી વાવ, હા એ આવેલું છે. અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે. વડનગરમાં કીર્તિ મંદિર આવેલું. ગાંધીનગરમાં દાંડી કુટીર આવેલી નથી. આ વિકલ્પ અલગ પડે છે. ચાલો, નીચેનામાં કેટલા ચોરસ મળે છે તે જણાવો. તો જો મિત્રો, અહીંયા કુલ કેટલા ચોરસ છે? 1, આ નાનો 2 અને એક મોટો 3, એટલે ઓપ્શન બી 3 ચોરસ એમાં આવેલા છે. ચાલો મિત્રો, પ્રશ્ન 8. નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો. 1, 3, 7, 13, ખાલી જગ્યા 31, 43. બરાબર, ચાલો મિત્રો, આમાં શું આવશે આપણે જોઈએ. તો 1માં આપણે 2 નાખીએ તો 3 મળે. બરાબર, ચાલો હવે 3માં આપણે કેટલા નાખીએ મિત્રો? આ 3 છે, એમાં 7 ક્યારે મળે? તો કે ભાઈ 2 4 નાખો, એટલે કે 2 ના ડબલ 4 નાખતા 7 મળે. રેડી, ચાલો હવે 7 લેવાના. 7માં કેટલા નાખીએ તો 13 મળે? તો કે ભાઈ 6 નાખીએ તો 13 મળે. એનો મતલબ એમ થાય મિત્રો કે 2 2 દુ 4, 2 તેરી 6 અને આગળ આવશે 2 ચોક 8, એટલે કે 13માં તમે 8 નાખો તો 21 મળે. બરાબર, અને આગળ જોઈ લો, 21માં 10 નાખો તો 31 મળે. તેનો મતલબ અહીંયા 2નું આપણે ઘડિયું ઉમેરતા જવાનું છે. બરાબર, તો આમાં જવાબ આવશે ઓપ્શન એ 21. બરાબર, ચાલો નીચેની શ્રેણી પૂર્ણ કરો. અહીંયા જો મિત્રો, ZA YB, જો અહીંયા Z છે, Y છે ને X છે. ABCD ઊંધી છે, એની જોડે ABCD સીધી પણ છે. બરાબર, તો ચાલો X પછી શું આવશે? તમે અંગ્રેજી જાણ, ABCD બધાને ખબર જ હોય છે. TUVWX, અહીંયા W આવશે. બરાબર, હવે C પછી કોણ આવશે? D આવશે, એટલે કે WD, ઓપ્શન એ. બરાબર, ચાલો નીચેની કઈ આકૃતિ આવશે આમાં? જો મિત્રો, અહીંયા 3 ખૂણા છે, અહીંયા 4 ખૂણાની આકૃતિ અને અહીંયા 5, એટલે આગળ સ્વાભાવિક છે 6 ખૂણાની આકૃતિ આવે ક્રમમાં, એટલે ઓપ્શન સી. બરાબર, ચાલો નીચેની આકૃતિમાં દર્પણ આકૃતિ જોતા દર્પણ આકૃતિ, બરાબર, અરીસામાં કેમ દેખાશે? જો મિત્રો, આ મીંડું છે તે, અને અડીસાની આકૃતિ અહીંયા પાડું છું. જે લંબચોરસ છે અંદરનો તે તો એમ જ રહેશે. બરાબર, પણ આ મીંડું છે અડીસામાં સામેની બાજુ જતું રહે, એટલે આ બાજુ આવેલું. અહીંયા જો અડીસો હોય તો, એટલે આ રીતનો ઓપ્શન તો આપણે શોધવાનું છે, ઓપ્શન ડી. ચાલો મિત્રો, 12મો પ્રશ્ન. શરીરને સંબંધિત અંગ હાથ છે, તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે. બરાબર, હવે ચાલો મિત્રો, શરીરનો આ એક અંગ છે હાથ, તો પુષ્પનો અંગ એમાંથી કયો છે? પર્ણ. પર્ણ એ વૃક્ષનો અંગ છે. બરાબર, એને આવે નહીં, મૂળ પણ ના આવે. કમર પર, કમર તો ખુદ પુષ્પ છે. બરાબર, એટલે આમાં આવશે ઓપ્શન ડી, પુષ્પ દલ. મિત્રો, આ જૂનું પેપર છે, જે ભાઈ આમાં ખોટા કરેલા છે મિત્રો, એટલે તમે હું કરાવે એમ ધ્યાન આપજો. બરાબર, ચાલો, જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે, તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે. હવે પાનખર તમને ખબર છે કે વસંત ઋતુ પહેલાં આવે. બરાબર, એટલે કે વસંત ઋતુનો ભાગ છે, ઓપ્શન બી. ચાલો, રોડ ઉપર આવેલ 4 રસ્તા પર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ ખાલી જગ્યાનો સંકેત આપે છે. મિત્રો, 3 લાઇટ હોય છે, લાલ, લીલી ને પીળી. બરાબર, લાલ લાઇટ થોભો, એટલે કે સ્ટોપ. લીલી લાઇટ ગો, એટલે કે જવા દો. બરાબર ને, ઉભા રહો. અને પીળી લાઇટ એ તમારે ધીમે હાંકો, તેનું આપે છે મિત્રો, એટલે આમાં આવશે ઓપ્શન ડી. બરાબર, આગળ વધો.
પ્રશ્ન નંબર 15 19 તો 13 તો 28 એટલે કેટલા જો મિત્રો બરાબર 19 13 વચ્ચે સંબંધ છે 6 નો બરાબર કે 13 ને 6 19 તો 28 માંથી 6 કાઢો એટલે 22 એટલે ઓપ્શન બી આવશે બરાબર। ચાલો સોમવાર તો શનિવાર તો ગુરુવાર એટલે કયો વાર બરાબર તો જો સોમ પછી આપણે ગણો તો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ 5 દિવસ ઉમેરતા શનિવાર આવે છે તો ગુરુવારમાં 5 દિવસ ઉમેરો તો ગુરુ પછી શુક્ર શનિ રવિ સોમ અને મંગળ એટલે ઓપ્શન ડી મિત્રો। નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ રંગોમાં જોવા મળતો નથી તમે જાણો છો મિત્રો બરાબર મેઘધનુષમાં જાની વાલી પીના રા એટલે કે કાળો રંગ એમાં આવતો નથી બરાબર। ચાલો દિવસ દરમિયાન દેખાતો તારો કયો તો દિવસ દરમિયાન ચંદ્ર તો દેખાય નહીં મંગળ શુક્ર દેખાય નહીં એટલે કે સૂર્ય એ તારો છે બાકીના ગ્રહો છે બરાબર ઉપગ્રહ છે। નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે કાન કિડની ફેફસા કે લીવર મિત્રો તો આ બધા અંગો આંતરિક અંગો છે બરાબર તો આમાં આવશે ઓપ્શન એ। ચાલો નીચેનામાંથી કયું જુદું પડે છે કાગળ પેન પેન્સિલ કે શાહી મિત્રો જો મિત્રો એમાં શાહી અલગ પડે છે બરાબર જે આમાં વપરાય છે એક પદાર્થ છે બરાબર આ બધી વસ્તુઓ છે। નીચેમાંથી કયું અલગ પડે છે ધુમ્મસ ઝાકર વાદળ કે વરસાદ કે વાદળ તો વાદળ આકાશમાં હોય છે બાકી આ બધી વસ્તુ જમીન પર આવે છે એટલે ઓપ્શન ડી। નીચેના શાકભાજીમાં નામોમાં કયું નામ અલગ પડે છે ગાજર આદુ બટાકા કે ટામેટા તો મિત્રો ગાજર આદુ અને બટાકા જમીનમાં થાય છે જ્યારે ટામેટા એ છોડ ઉપર આવે છે બરાબર ઓપ્શન ડી। નીચે આપેલા ખેત ઉપર કયા થમાંથી તેલ મેળવી શકાય છે એટલે કે તેલીબિયા કયા છે એમાં તો બાજરી સરસો જુવાર કે ઘઉં તો આમાં આવશે ઓપ્શન બી સરસો બરાબર મિત્રો। પ્રશ્ન નંબર 24 નીચેના પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે બરાબર તો જો મિત્રો અહીંયા એકના 2 ભાગ છે બરાબર એટલે આ તો સૌથી મોટી થાય 3 ભાગ કરો 4 ભાગ કરો અને 5 ભાગ કરો એટલે કે એકના જો તમે 5 ભાગ કરો એટલે સૌથી નાનો ભાગ થાય એટલે કે સૌથી નાની સંખ્યા 1/5 છે મિત્રો બરાબર। ચાલો પ્રશ્ન નંબર 25 નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે મિત્રો જો તો આપણે સૌથી પહેલાં તો જો એકમના સ્થાનમાં બધામાં 0 છે બરાબર હવે પોઈન્ટ પછી દશાંશના સ્થાનમાં અહીંયા 1 છે બરાબર અહીંયા 0 છે અહીંયા પણ 0 ને અહીંયા એટલે 0 કરતાં 1 મોટો એટલે 0.1 સૌથી મોટી કહેવાય મિત્રો। જો એકમના સ્થાનમાં સરખા હોય તો દશાંશના સ્થાન શતાંશ સહસ્ત્રાંશ એમ તપાસી લેવું। ચાલો 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચે ખૂણાનું માપ કેટલું હશે તમે ઘડિયાળ જોઈ હશે મિત્રો જ્યારે 3 વાગે છે બરાબર તો આમ અને મોટો કાંટો મિનિટ કાંટો 12 પણ એટલે આ ખૂણો કેટલાનો હોય છે મિત્રો 19 ડિગ્રી 90 ઓપ્શન બી। 1 લીટર બરાબર કેટલા મિલીલીટર મિત્રો 1 લીટર બરાબર તમે જાણો છો 1000 મિલીલીટર એટલે ઓપ્શન સી આવશે બરાબર। ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો બને છે મિત્રો તો ઉત્તર અને તમને ખૂણા પહેલાં યાદ હોવા જોઈએ જો મિત્રો આ રીતે આપણે ખૂણા હોય છે માનો કે આ ઉત્તર દિશા છે તો આ દક્ષિણ દિશા થાય આ પૂર્વ તો આ પશ્ચિમ બરાબર મિત્રો। ચાલો ઉત્તર અને પૂર્વ એટલે આની વચ્ચે જે ખૂણો બને છે તેનું નામ છે ઈશાન ખૂણો બરાબર કયો ખૂણો બને છે મિત્રો ઈશાન ખૂણો બને છે ઓપ્શન બી બરાબર। જો ઈશાનની બાજુમાં હોય છે અગ્નિ બરાબર કયો હોય છે અગ્નિ બરાબર અગ્નિની સામે હોય છે વાયવ્ય અને ઈશાનની સામે હોય છે નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે તમે મિત્રો ભણેલા છો અગાઉના ધોરણોમાં બરાબર। ચાલો 29 નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ થતો નથી એમાં કઈ જો આમાં રેખાખંડ આવે બરાબર કારણ કે રેખાખંડ એ રેખાનો ભાગ છે ત્રિકોણ રેખાખંડથી બનેલું હોય ચોરસમાં પણ વર્તુળમાં રેખાખંડ આવતું નથી મિત્રો ઓપ્શન ડી। ખાલી જગ્યા પૂરો ચાલો 8 27 64 મિત્રો આ ઘન છે બરાબર આ 2 નો ઘન આ 3 નો ઘન 4 નો ઘન 5 નો ઘન તો હવે 6 નો ઘન તો 6 નો ઘન થાય 264 બરાબર। ચાલો જેમ વર્તુળને પરિઘ હોય છે બરાબર પરિઘ એટલે કિનારીનું માપ તેમ ચોરસને ખાલી જગ્યા તો ચોરસને શું હોય કિનારીના માપને પરિમિતિ કહેવાય ઓપ્શન સી। ચાલો કેમલ શબ્દ સી કેમલ એટલે કે ઊંટ મૂળાક્ષરનો ક્રમમાં ગોઠવ કયો ચાલો ABCD મુજબ આપણે ગોઠવવાનું છે પહેલાં એમાં આવશે એ બરાબર બી છે નહીં એટલે સી ડી ઈ છે બરાબર FGHIJKL એલ આવે ને પછી આવે એમ બરાબર ACELM છે અહીંયા ઓપ્શન બી ખૂબ સહેલો પ્રશ્ન છે મિત્રો। ચાલો એક લાઈન પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 45મો છે લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે બરાબર મિત્રો માનો કે આ જમણી બાજુ છે અહીંથી પ્રેરણાનો ક્રમ છે 17મો છે બરાબર અને આમથી ગણો તો એ આવે છે 25મો બરાબર તો કુલ લાઈનમાં કેટલા વિદ્યાર્થી હશે તો મિત્રો ચાલો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે 42 41 40 કે 43 જો મિત્રો આ રીતની લાઈન હોય છે બરાબર। હવે જો તમે જમણેથી જાઓ છો તેનો 17મો ક્રમ આવે છે ડાબેથી આવો છો તો તેનો 25મો ક્રમ આવે છે એનો મતલબ એમ થાય કે ભાઈ 25માં 16 17 ઉમેર દો તો 25 + 17 કેટલા થાય ભાઈ 7 ને 5 12 વધી પડી 1 3 બરાબર પણ અહીંયા પ્રેરણા 2 વખત આવેલી છે
બરાબર, એટલે કે 42માંથી 1 જાય તો 41, બરાબર, એટલે એનો ક્રમ આવશે 41, બરાબર. ચાલો 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ બંને પૈકી કોનું વજન વધારે? મિત્રો જો બંનેનું વજન સરખું જ છે, 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ, બરાબર, એટલે બંને સમાન કહેવાય, બરાબર. ચાલો ઝરણા કાવ્ય કરતાં નીચી છે, પ્રેરણા કાવ્ય કરતાં નીચી છે. જો ઝરણા પણ કાવ્ય કરતાં નીચી છે, પ્રેરણા પણ કાવ્ય કરતાં, એનો મતલબ કાવ્ય સૌથી ઊંચું કોણ? તો કાવ્ય, બરાબર. ચાલો નીચેનામાંથી શું જુદું પડે છે? જાન્યુઆરી, માર્ચ, ઓગસ્ટ કે એપ્રિલ? તો જો મિત્રો આ બધા મહિનામાં 31 દિવસો આવે, બરાબર. એપ્રિલમાં 30 દિવસ, એટલે ઓપ્શન ડી. 1 કરોડમાં કેટલા હજાર હોય? મિત્રો આ પ્રશ્ન તમે ખાસ શીખજો. 1 કરોડ એટલે તમે જાણો છો એકરા પાછળ 7 મીંડા, 1 2 3 4 5 6 અને 7. ચાલો તમને એમ પૂછ્યું કેટલા હજાર હોય? 1000 એટલે 3 મીંડા કાઢી નાખવાના. આ 1 2 ને 3 મીંડા હું કાઢી નાખું છું. કેટલા વધ્યા? કમ, દશક, 100, 1000 અને 10,000, બરાબર. એટલે આનો જવાબ આવશે 10,000, ઓપ્શન સી, બરાબર. ઓપ્શન સી, બરાબર. એ જ તમે ગમે પૂછે, એમ પૂછે કે 1 કરોડ એટલે કેટલા 100, તો 2 મીંડા કાઢી નાખવાના, બરાબર. 1 લાખ એટલે કેટલા હજાર એમ પૂછે તો 1 લાખ લખી અને 1000 એટલે કે 3 મીંડા કાઢે 100, બરાબર. 1 લાખ એટલે 100 વખત 100, બરાબર. એ રીતે. ચાલો મિત્રો 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવો પડે? એટલે કે જો તમારા આમ 20 મીટર લાંબા એને 4 ટુકડા કરવા છે, બરાબર. એટલે 1 વખત કાઢો એટલે 1 2 ટુકડા થયા, 1 2 ને 3 ટુકડા થયા અને 1 2 3 ને 4, બરાબર. એટલે કેટલી વખત વહેરવો પડે મિત્રો? 3 વખત. 1 2 3 સોરી 5 ટુકડા કરવાના છે આપણે, એટલે 4 વખત વહેરવો પડે, બરાબર. સોરી, એનો જવાબ આવશે ઓપ્શન ડી. આ ખોટું છે આ ભાઈનું, બરાબર. ઓપ્શન બી, બરાબર. જેમ રોગની દવાઓ જોઈને રોગમાં દવાઓ જોઈએ, તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ. મિત્રો દુષ્કાળમાં શું જોઈએ? વરસાદ જોઈએ, બરાબર. ચાલો અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દ મળીને ફકરો બને, વાક્ય બને, નિબંધ તો વાક્ય બને. ચાલો 10.24નું વર્ગમૂળ કેટલું? બરાબર. તો જો મિત્રો આ વર્ગમૂળ શોધવાની આપણી રીત ખૂબ સહેલી રીત છે, હું તમને બતાવું છું મિત્રો. જો મિત્રો પહેલાં તો 1024, બરાબર. 1024 એ કોનું વર્ગમૂળ છે મિત્રો? 32નું વર્ગમૂળ છે, બરાબર. હવે બરાબર ને, અહીં 2 વખત છે, બરાબર, એટલે નીચે આવશે 10, બરાબર. એટલે આનો જવાબ આવશે 3.2. 10.24નું વર્ગમૂળ કોણ? 3.2. ચાલો 48 વિદ્યાર્થીઓમાં ધોરણ 8ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી? બરાબર. ચાલો 48ના 25% આપણે કાઢવા પડે. ટકા તમે કાઢતા હોજો, બરાબર. 100 એ 25 તો 48 એ કેટલા? બરાબર ને, તો 48 ગુણ્યા 25 નીચે 100, બરાબર. ચાલો 25 ચોકા 100 અને 12 ચોકા 48, બરાબર. તેનો મતલબ થાય 25% છોકરીઓ છે, એનો મતલબ થાય કે 48માંથી 12 છોકરીઓ છે, તો છોકરા કેટલા થાય? તો 48 ઓછા 12 એટલે કે 36 છોકરા થાય, બરાબર. આનો જવાબ આવશે ઓપ્શન. જો અહીંયા છોકરીઓ આપી છે ને છોકરા પૂછેલા છે, એટલે આ ભાઈએ ભૂલ કરેલી છે અને 12 લખી દીધા સીધા, એટલે એનો ખોટો છે, બરાબર. આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. ચાલો ગુણાકાર કરો તો a ગુણ્યા ઓછા 3b ગુણ્યા 5c ગુણ્યા a b. ચાલો પહેલાં અંકોનો ગુણાકાર, અહીંયા અંકો તો કોઈ નથી, બરાબર. જો અહીંયા 3 છે, 3 5 એટલે 3 પંચા ને 15, રેડી. ચાલો ABCD જો અહીંયા 1 1 છે, બરાબર. એક અહીંયા a છે, આ 5c છે, હા મિત્રો 5c એટલે a સ્ક્વેર આવશે, બરાબર. b કેટલા છે? 2 છે એટલે b સ્ક્વેર આવશે અને c એક વખત છે. બીજું કે અહીંયા ઓછાની નિશાની છે, ઓછા 15 a સ્ક્વેર b સ્ક્વેર c એટલે ઓપ્શન સી. ઓછાની નિશાની ભૂલતા નહીં, બરાબર. ચાલો આ એક સંખ્યા રેખા આપેલી છે. આપેલા સંખ્યા રેખા બિંદુ એ કઈ સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે? એટલે કે એ આગળ કઈ સંખ્યા છે? તો તમને ખબર કે હંમેશા 0 ને 1 વચ્ચે 1/2 હોય, પણ અહીંયા ઓછા છે, બરાબર. આપણે એની ડાબી બાજુ છે એટલે ઓછા 1/2, ઓપ્શન સી. ચાલો પ્રમાણિત સ્વરૂપ દર્શાવો. જો મિત્ર આ તો ખૂબ સહેલો છે, આપણે ધોરણ 8માં છેલ્લા પાઠ સુધી તમારે આવી જશે, બરાબર. 0.1 2 3 4 5 6 621, બરાબર. જો મિત્રો 6 મીંડા છે, બરાબર. આપણે આ પોઈન્ટને અહીંયા લાવવાનું છે, તો કેટલા કૂદકા મારશો? તો 1 2 3 4 5 6 ને 7 કૂદકા, બરાબર. એટલે 6.21 ગુણ્યા 10⁻7, બરાબર. તમે ડાબેથી જમણે જાઓ છો એટલે ઓછા ઘાત આવે, ઓપ્શન એ, બરાબર. ચાલો
જો 12 કારીગર એક કામ 15 દિવસમાં પૂરું કરે, 12 કારીગર કેટલા દિવસમાં? 15 દિવસમાં. તો 18 કારીગર કેટલા દિવસમાં? જો મિત્રો અહીંયા કારીગર વધે છે એટલે દિવસો ઘટશે, એટલે આ વ્યસ્ત પ્રમાણ છે, બરાબર. એટલે કે 12 ગુણ્યા 15 નીચે 18, બરાબર. જો મિત્રો ખૂબ સહેલો દાખલો છે. જો 6 દુ 12, 6 તેરી 18 અને 3 પંચા 15, એટલે કે દિવસો ઘટ્યા. 10 દિવસમાં કામ કરે મિત્રો. ઓપ્શન ડી. જો આ ભાઈનું ખોટું છે એને 12 લખી દીધા, બરાબર. ગણતરી કર્યા વગર. યાદ રાખજો, વ્યસ્ત પ્રમાણનો દાખલો આવશે તમારે. ચાલો, સમય સંખ્યાનું પી બાય ક્યુ સ્વરૂપ છે તો ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તમે જાણો છો પી અને ક્યુ કેવા પ્રકારની સમય સંખ્યાઓ હશે? તો તમે જાણો ક્યુ એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, એટલે કે ધન અને ઋણ અથવા શૂન્ય. શૂન્ય તો હોય નહીં, બરાબર. શૂન્ય હોય નહીં મિત્રો. તો જો અહીં વાંચો, પી અને ક્યુ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં, ઋણ સંખ્યાઓ પણ હોઈ શકે. પી અને ક્યુ પૂર્ણ સંખ્યાઓ હોઈ શકે, પૂર્ણાંક સંખ્યાઓ પણ હોઈ શકે. પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ હોઈ શકે કે અસમય? તો ઓપ્શન બરાબર, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ હોઈ શકે, બરાબર. ઓપ્શન સી. ચાલો, એક ચલ સુરેખ સમીકરણમાં પદાવલિત ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય? તો મિત્રો 1 હોય, બરાબર. x વત્તા b બરાબર 0. તમે જાણો છો px બરાબર 9 બરાબર 5 પ્લસ 3x. તો x એટલે કેટલા? તો આ તો સાવ સહેલો દાખલો છે. જો x વાળા છે એક બાજુ કરી દો, બરાબર. 5x આ વત્તા છે એટલે ઓછા થઈ જશે. 3x બરાબર આ બાજુ 5 છે, આ બાજુ ઓછા 9. ચાલો, 5માંથી 3 જાય તો 2x અને 5માંથી 9 જાય તો ઓછા 4. બંને બાજુ 2 વડે ભાગો તો x બરાબર ઓછા 4 નીચે 2. અહીંયા 2 અને અહીંયા 2. 2 ભેગ્યા 2 દૂની 4, બરાબર. એટલે ઓછા 2 આવશે. કેટલા આવશે? ઓપ્શન ડી. ચાલો, હું એવો ચતુષ્કોણ જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો હું કયો? જો સમબાજુ ચતુષ્કોણ હોય તો જેની સમબાજુ એને કહેવાય જેની બધી જોડ સમાંતર હોય. સમાંતર પણ ન હોય, સમાંતરમાં બંને જોડ સમાંતર. લંબચોરસ તમે જાણો છો એટલે આમાં સમલંબ આવશે. તમે જાણો છો સમલંબ ચતુષ્કોણ આ રીતનો હોય, આ બે બાજુઓ સમાંતર હોય. એક શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં વર્ગ 2023, 2020-21 અને 21-22 દરમિયાન ગુણની સરાસરી દર્શાવતી માહિતી દર્શાવી છે, બરાબર. તો કયા પ્રકારનો આલેખ બનાવશે? જો મિત્રો અહીંયા બે માહિતી દર્શાવવાની છે એટલે લંબ આલેખ તો આવશે જ, પણ મિત્રો એ કયો આવશે? દ્વિલંબ આલેખ. ઓપ્શન સી. ચાલો, એક ચતુષ્કોણનું ક્ષેત્રફળ 114 છે તો તેની બાજુ જાણો. તમે જાણો છો ચોરસ તો આ રીતનો આવે, બધી બાજુ સરખી હોય. ક્ષેત્રફળ એટલે બે બાજુનો ગુણાકાર, બરાબર. તો 144 ગુણ્યા 144 બરાબર બાજુ ગુણ્યા બાજુ, એટલે કે બાજુનો વર્ગ બરાબર 144. તો વર્ગમૂળ 144 બરાબર એક બાજુ થાય. 144 એ 12નો વર્ગ છે, એટલે ઓપ્શન એ. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 54. x વત્તા 7y અને xy ઓછા y દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. મિત્રો તો જો મિત્રો તમે ધ્યાનથી જો મેં આનો ગુણાકાર અહીંયા કરેલો છે મિત્રો, બરાબર. આ રીતે થાય છે, બરાબર. 4 કૌંસ. એનો જવાબ આવશે 7x નો વર્ગ વત્તા 48xy ઓછા 7y નો વર્ગ. આનો જવાબ આપશો ઓપ્શન એ. ચાલો, લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો આ પાઠના તમામ સૂત્રો પાકા કરી લેવા, બરાબર. 2LB 2BH અને 2HL બે કોમન કાઢેલા છે. 2LB ઓપ્શન ડી, બરાબર. ચાલો, અવયવ શું મેળવી શકાય? જો તો x² ઓછા y². એનું સૂત્ર છે x વત્તા y x ઓછા y, બરાબર. આ મુજબ આનું થશે. જો મિત્રો આનું 49 એટલે કે 7x વત્તા 6, 7x ઓછા 6, બરાબર મિત્રો. એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 57, બરાબર. ઓછા 2.1 વ્યસ્ત સંખ્યા કઈ થાય? બરાબર. ચાલો મિત્રો, પહેલાં તને આપણે અશુદ્ધ સંખ્યામાં ફેરવીશું, બરાબર. તો જો આવું છે -2.1, બરાબર. તો ચાલો, નીચે તો 7 જ આવશે. 7 દુ 14, 14 ને 1 15, બરાબર. 15 27, બરાબર. ચાલો, આની વ્યસ્ત શું થાય મિત્રો? તો 7 ની નીચે 15, બરાબર. આમાં આવશે ઓપ્શન સી, બરાબર. 7 ની નીચે 15. ખૂબ સહેલું છે. ચાલો, હોય તો x ની કિંમત આ સમીકરણનો ઉકેલ કરવાનો છે, બરાબર. ચાલો, તો આપણે શું કરીશું? પહેલાં x વાળા એક બાજુ કરીશું ને x વગરને એક બાજુ કરીશું, બરાબર. તો જો મિત્રો, આનો તમારે ગણતરી કરવી પડશે, બરાબર. કે ભાઈ 3x નીચે 2, હું આ 7x ને આ બાજુ લઈ જાઉં છું, બરાબર. ઓછા 7x થઈ જાય. આ બાજુ 5 દ્વિતીયાંશ છે, 14 આમ આવતા રહે તો વત્તા 14 થઈ જાય, બરાબર મિત્રો. તો જો મિત્રો અહીંયા, બરાબર. હવે આપણે શું કર્યું? x વાળા એક બાજુ, x વગર નહીં. ચાલો, અહીંયા 2 લસા આવે, બરાબર. એટલે 2
લસા નીચે 5 એવા ને એવા 14 28 નીચે 2 3x ઓછા 7 14 નીચે ચાલો 2 2 અહીંયા આપણે નથી આગળ હોય ચાલો અહીંયા 28 ને 5 33 નીચે 2 3x માંથી 14 એટલે 11x ઓછા પણ ઓછા થશે બરાબર ચાલો 2 2 ગયા બરાબર આપણી સમીકરણ કયું 33 બરાબર 11x પણ કેવા ઓછા 11x બરાબર તો 11 વડે ભાગી નાખો બરાબર તો 11 33 ને નીચે 11 ઓછા બાજુ આપે એટલે 11 તેરી 33 આનો જવાબ આવશે ઓપ્શન એ આ નહીં આવે મિત્રો આ ભાઈનું ખોટું છે બરાબર ઓપ્શન એ બરાબર ચાલો મિત્રો આગળ જોઈએ ચાલો મિત્રો એક વસ્તુની છાપેલી કિંમત 900 છે તેનું વેચાણ 738 વર્તનની ટકાવારી શું થાય જો મિત્રો અહીંયા મૂળ કિંમત કેટલી છે તેની બરાબર તેની છાપેલી કિંમત 900 છે અને વેચાણ કિંમત કેટલી થાય છે 738 બરાબર તો આપણે એની બાદબાકી 900 738 એટલે 162 રૂપિયાનું વર્તન મળે છે તો એનો આપણે ટકાવારી શું થાય ચાલો ટકાવારી હંમેશા મૂળ કિંમત હોય છાપેલી કિંમતે નીકળે બરાબર તો કે ભાઈ 900 રૂપિયા જો છાપેલી કિંમત હોય તો 162 રૂપિયા ઓછા લે છે વળતર આપે છે બરાબર તો જો 100% 100 નીકળે 100 એ કેટલી બરાબર તો એની ભાગાકાર આપણે કરવાનું બરાબર કે 9 પહેલાં આવશે 100 આવે ઉપર આવશે 100 ગુણ્યા 162 નીચે 900 મીંડા ગયા ચાલો 162 ભાગ્યા 9 બરાબર આપણે કરીશું 162 ભાગ્યા 9 ચાલો 9 એકા 9 16માંથી 7 વધે 9 8 72 બરાબર એટલે 72 0 બરાબર એટલે 18 બરાબર એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી બરાબર મિત્રો તમને ખૂબ જ રીતે સારી રીતે સમજ પડી રીતે સમજાવીને મેં તમને શીખવાડી આપ્યું બરાબર ચાલો 3/5 ઓછા 2 ઘાતની કિંમત કેટલી થાય જો મિત્રો ખૂબ જ સહેલો દાખલો છે બરાબર ચાલો અને આપણે પહેલાં ઘાત વેચી દઈએ ઓછા 3 ઓછા 2 ઘાત 5 ઓછા 2 ઘાત બરાબર હવે તમને ખબર હોય કે જ્યારે છેદ તમે પલટાવો તો ઘાત ધન થઈ જાય છે 5 ઉપર જાય એટલે 2 થાય અને તગડો નીચે આવેલે એની પણ ઓછા 2ની જગ્યાએ 2 થઈ જાય બરાબર તો ચાલો 5 વર્ગ કેટલો થાય 25 અને 3 નો 9 એટલે કે 25 ની નીચે 9 એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી બરાબર 25 ની નીચે 9 મિત્રો હવે પાર્ટ 2 માં આપણે વિજ્ઞાન અને સમાજ વિદ્યાના પ્રશ્નો જોઈશું મિત્રો તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો અત્યાર સુધી જો તમે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો જેથી તમને પાર્ટ 2 પણ ઝડપથી મળી જાય મિત્રો હું હવે સમજપૂર્વક આ રીતે તમને તમામ વિડીયો પહોંચાડીશ મિત્રો અસ્તુ